મદદરૂપ થયા બીમાર આટલા માણસો અમારા વચમેન હતા એમાં સહાયતા મદદ કરી. હજુ તો એક બીમાર જ છે એ માણસ બહુ આજ સુધી સાહેબે ચલાવી લીધું. તો કંઈ બી ભૂલ થઈ ગઈ સાહેબ પાસે નહીં, સાહેબ બોલવામાં કામગીરીમાં આપણા એક પરિવાર જંગલ ખાતાનું કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. આવું આપણને સાહેબ એક બી નહીં મળે. આજે આપણા વચ્ચે આ સાહેબ જોડે વધારે નોકરી તો નથી કરી, પણ નજીકમાં ચીખલી રેન્જ બોર્ડર પર અનુકાટા પેટ્રોલિંગમાં મળ્યા. પણ નજીકમાં 2 વર્ષથી શું પ્રોટેક્શન બાબતે કે સલાહ સૂચન બાબતે સાહેબનું અહીંયા આવા પૂર્વમાં નેતૃત્વ એવું રહ્યું કે નજીક અમે જે ખરાબ દિવસો જોયા છે એના કરતાં 3 વર્ષમાં અહીંયા સાહેબની સારી કામગીરી, નર્સરી વાવેતર તેમજ ઉપરથી સુપર અધિકારી આવતા હોય એમનું ફિલ્ડ વિઝિટ સાહેબના નેતૃત્વમાં સારી રીતે થયું છે. એ સાહેબની સારી કામગીરી તેમજ આહવા રેન્જની ટીમ વર્કની કામગીરી 3 વર્ષથી એવી નજરમાં આવે એવી જોવા આવી છે. તેમજ સાહેબ અહીંથી સારી રીતે નોકરી કરીને ગયા. ડાંગ વન વિભાગ રેન્જ તરફથી તેમજ અમારા ફરજ પરિવાર તરફથી કંઈક પણ અજાણતામાં કંઈક ખોટું થયું હોય તો સાહેબ માફ કરે, અને કોઈ પણ ટાઈમે ડાંગ વન વિભાગ કે રેન્જો તરફથી કંઈ પણ સાહેબને અમારા કંઈક મદદ કે કંઈક જોઈએ તો અમે તત્પર હાજર છીએ, એટલું કહેતા લીધું. ખાસ કરીને ગાયકવાડ સાહેબ તથા ડિવિઝન સ્ટાફ તેમજ ઓફિસ સ્ટાફ, અમારા વોચમેન તથા અમારા આહવા રેન્જના તમામ સ્ટાફ. આજ રોજ જે વિદાય સમારંભમાં હાર્દિક સાહેબનું જે વિદાય સમારંભ જે કરવામાં આવે છે એ ખાસ કરીને એ અમારા માટે બહુ દુઃખદ જે ઘટના છે. કેમ કે અમારા સાહેબ જોડે 4 વર્ષથી ઘણા સારા સંબંધ હતા. મીન્સ કે સારી રીતે કામગીરીમાં અમને ઘણી મદદ કરી છે અને સારી સમજણ આપેલી છે. અને ગયા વર્ષે અમારે કલમની રાઉન્ડમાં ખાસ કરીને 60 હેક્ટર જેટલું ખેડાણ જે અમે છોડાવેલું હતું એ આરએફ સાહેબનું માર્ગદર્શનથી અને એમનો ઘણો સપોર્ટ થયો છે. તે આજરોજ બધા તમામ સ્ટાફ વતી આવા પૂર્વના રેન્જ સ્ટાફ વતી મેં આભાર વ્યક્ત જાહેર કરું. આજે જે વિદાયનો પ્રોગ્રામ હતો એમાં સૌ બધા સ્ટાફ મિત્રો સૌ અહીંયા હાજર રહી સાહેબને વિદાયનો પ્રોગ્રામ આપ્યો, જેનું સમાપન આભાર વિધિ પવાર સાહેબ